નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। આજરોજ વોર્ડ નંબર 17ના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર પાર્થ પટેલ, ફાલ્ગુની સોરઠિયા, ગાયત્રી પરમાર, વૈશાલી વરને ઉમેદવાર દ્વારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ દંતેશ્વરથી ફેરનેથી શરૂ કર્યા હતા। સત્તરમાંથી આવ્યા છે, દંતેશ્વરથી અમે ફેરની ચાલુ કરી છે। અમે બધાની વચ્ચે જઈએ છીએ, બધાના પ્રશ્નો પૂછીએ છીએ, એમનો શું પ્રોબ્લેમ છે, બધાના પ્રશ્નોનો હલ કરવા અમે લોકો આવ્યા છીએ। અહીંયા બધાના સાંભળીશું, બધાની વચ્ચે જઈએ છીએ, બધાના પ્રશ્નો ઉકેલીશું। આજે અમે વોર્ડ નંબર 17ની ફેરની ચાલુ કરી છે, જેની અંદર વિસ્તારની અંદર ઘણી સમસ્યાઓ છે। લોકોને ઘણી સમસ્યાઓ પડી રહી છે, જેમ કે તળાવની ચોખ્ખાઈ નથી, ભયંકર દુર્ગંધ મારે છે, સાથે સાથે પાણી પ્રેશરથી આવતું નથી, લોકોને પ્રેશરથી પાણી લેવું પડે છે। આવી બધી જે ઘણી પાયાની સુવિધાઓ છે તેની વચ્ચે અમે લોકોની વચ્ચે જઈ રહ્યા છે અને એમનો જનપ્રતિસાદ લઈ રહ્યા છે। મને વિશ્વાસ છે કે આ જ વખતે અમારી પેનલને લોકો જંગી બહુમતીથી જીતાડશે। આજે વોર્ડ નંબર 17થી અમે ફેરની શરૂ કરેલી છે, જે દંતેશ્વર વિસ્તારમાં તળાવની બાજુમાં વિષ્ણુનગર, રંજીતનગર, જ્ઞાનનગર એ જે વિસ્તાર આવે છે અને ટેકરાવાળું ફળિયું છે, ત્યાં ઘણી બધી સમસ્યાઓ છે। પણ આજે જે લોકોનો ઉત્સાહ જોયો છે અને અમને જે પ્રતિસાદ મળ્યો છે એ ખરેખર પ્રશંસનીય છે અને આ પ્રતિસાદ સાથે જ અમે બધા જ જોડે જોડે ચાલી રહ્યા છે। સામાજિક કાર્યકર્તા તરીકે જ્યારે પાર્ટીએ અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે અને એ વિશ્વાસને પાત્ર અમને આ પ્રજા બનાવશે અને ખરેખર જ પ્રજાના સાથ અને સહકાર અને એમને પરિવર્તનનું જે બીડું ઝડપ્યું છે, જવાબ આ પ્રજા આપશે અને આ પ્રજાની સાથે અમે રહીશું અને અમે કાર્ય કરીશું એવી અમે બાહેદારી આપીએ છીએ। વોર્ડ નંબર 17ની અંદર દંતેશ્વર તળાવની બાજુમાં જે જ્ઞાનનગર, વિષ્ણુનગર, રંજીતનગર છે, ટેકરાવાળું ફર્યું, ત્યાં આજ રોજ પ્રચાર ચાલુ કરેલો છે। ખૂબ સારો પ્રતિસાદ લોકોનો મળી રહ્યો છે, કારણ કે સ્થાનિકોને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીના જે કાઉન્સિલર છે તે 5 વર્ષમાં દેખાયા નથી। પ્રજાએ એમને બહુમત સાથે જીતાડ્યા છે, પણ એ લોકોએ શું કર્યું છે? પ્રજાનો વિશ્વાસઘાત કર્યો છે। પ્રજાનું જે કાર્ય છે એ નથી થયું। અહીંયા ઘણા પ્રશ્ન છે, સ્થાનિક પ્રશ્નો છે કે પાણીની સમસ્યા છે, અહીંયા ટેકરાવાળા ફળ્યું છે ત્યાં શૌચાલયની સમસ્યા છે, ઘણી સમસ્યા છે જે સ્થાનિકોની સોલ્વ નથી થઈ। બહુ સારો પ્રતિસાદ મળ્યો છે અને 100% આ વખતે જે ભારતીય જનતા પાર્ટીના 4 કાઉન્સિલર જે ઉમેદવારો છે અમે એમને ઘેર ભેગા કરીશું। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિની ઉજવણી વડોદરામાં ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા કાલાઘોડા સર્કલથી આંબેડકર સર્કલ સુધી ભવ્ય વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકો જોડાયા હતા। શોભાયાત્રાના અંતે ઉપસ્થિત અગ્રણીઓએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે બંધારણના ઘડવૈયાના વિચારને જીવનમાં ઉતારી સામાજિક સમરસતા અને સ્વજતા કેળવણીને જ તેમની સાચી શ્રદ્ધા છે। સમગ્ર શહેરમાં જય ભીમના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને
લોકોને બંધારણીય મૂલ્યોના જતનનો સંકલ્પ લીધો હતો. આજે વિશ્વ વિભૂતિ ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 135મી જન્મજયંતિ છે. આજના દિવસે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા વડોદરા મહાનગર દ્વારા એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાલાઘોડા સર્કલથી આંબેડકર સર્કલ સુધી આ શોભાયાત્રા નીકળી હતી. મોટી સંખ્યામાં ભાજપાના કાર્યકર્તાઓ આમાં જોડાવ્યા હતા. ત્યારબાદ આંબેડકરજીની પ્રતિમાને માલ્યાર્પણ કરવામાં આવ્યું. આજના આ દિવસે એમનો જે જીવન સંદેશ છે, સૌ સમાજને સાથે રાખીને સમરસ સમાજ બને એમની જે ભાવના છે એમને આપણા જીવનમાં ઉતારીએ. સામાજિક સમરસતા અને સદભાવના જેવા ગુણો પણ સમાજમાં આવે એ પ્રકારની ભાવના સાથે એમની જન્મજયંતિની ઉજવણી કરીએ. ચૂંટણી ફોર્મની ચકાસણીમાં ગંભીર છબકડા, ઉમેદવાર કલેક્ટર સમક્ષ અમીબેન રાવરે કરી રજૂઆત. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ફોર્મ ચકાસણી બાદ વહીવટી શક્તિઓ સામે આવી છે. વોર્ડ નંબર 1ના ઉમેદવાર કલેક્ટર કચેરીએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે AIMIM પક્ષ દ્વારા એક જ બેઠક પર 2 ઉમેદવાર ઊભા સમાન પ્રતીક ફાળવવામાં આવ્યા છે, જે નિયમ વિરુદ્ધ છે. ઉપરાંત ઉમેદવાર સામાન્ય બેઠક પર ફોર્મ ભર્યું છે. યાદીમાં સામાન્ય સ્ત્રી તરીકે વર્ગીકરણ કરવામાં આવ્યું છે. આ ગંભીર ભૂલો અંગે ચૂંટણી પંચનું ધ્યાન દોરવામાં આવ્યું છે. તંત્રએ ખાતરી આપી છે કે આવતીકાલે જાહેર થનાર આખરી યાદીમાં આ તમામ વિસંગતતાનો સુધારી લેવામાં આવશે. એટલા માટે તમે નિર્ણય આરોપ કરવાનો છે. મારે તમારી રજૂઆત લેવાની છે. તમારી રજૂઆત એવી જગ્યાએ પૂછો. બરાબર છે? એટલે અમે ચૂંટણી કરી છે વ્યક્તિગત. અમે આ ચૂંટણી અધિકારી ખરા નહીં ખોલી. ઓકે, કલેક્ટરે તમને પૂછ્યા છે ને, એપોઇન્ટ કર્યા છે. મારી વાત સાંભળો. તમે હું કહું છું. હા, એકચ્યુઅલી હું તમારા માટે ઓફિસમાં આવ્યો પાછી. ના, એ મારો વિષય નથી. બરાબર છે? એટલે હું તમને કહું છું, તમારી રજૂઆત મને આપી દો, તમે મને ચર્ચા કરી આપો. બસ એના માટે જ આવ્યા છે. આ લોકો તમારે તો વધારે ચર્ચા થાય. ના, નથી વધારે ચર્ચા કરવી. આપી દો. મેમોરન્ડમ ઓફ અપ્રોપ્રિએશન. ઇલેક્શન વોર્ડ નંબર 1માં અમે ઉમેદવારી નોંધાવી છે. કાલે ફોર્મનું સ્ક્રુટિની થઈ અને આખરી જે કેન્ડિડેટ્સની યાદી છે અમે આજે જોઈ. એમાં અમે MIM પાર્ટીના એક જ બેઠક પર 2 વ્યક્તિને સેમ સિમ્બલ ફાળવવામાં આવે એ જોયું. RP એક્ટના નિયમ પ્રમાણે જ્યારે આ રીતના એક જ સીટ પર 2 વ્યક્તિને મેન્ડેટ આપે તો જે પ્રથમ મેન્ડેટ આવ્યું હોય એ ફોર્મ મંજૂર થાય, એના પછીના તમામ ફોર્મ્સ હોય એ રદ થાય એ લોકોના. તો આ રીતનું જે ગંભીર બેદરકારી ચૂંટણી કમિશને કરી છે એ બાબતે અમે કલેક્ટરનું ધ્યાન દોરવા આવ્યા હતા અને એ બાબતે અમે રજૂઆત કરી અને એક સીટ પર 2 વ્યક્તિ ના લડી શકે એક જ પાર્ટીમાંથી, અને એક જ પાર્ટીમાંથી એક સીટ પર 2 વ્યક્તિને સિમ્બલ ના મળે એ બાબતે ધ્યાન દોર્યું છે અને જે સેકન્ડ ઉમેદવાર છે એમનું ફોર્મ રદ કરવા માટે રજૂઆત કરી છે. આ સાથે વર્ગીકરણમાં બી ઘણા બધા ભૂલ જોયા છે અમે, અને જે બેઠક પરથી જેમને ઉમેદવારી નોંધાવી હોય એ ત્યાં રિફ્લેક્ટ નથી થતું એ બાબતે બી રજૂઆત કરી છે. ફોર એક્ઝામ્પલ, મેં સામાન્ય બેઠક પરથી મારી ઉમેદવારી નોંધાવી છે, મારી પાર્ટીએ મેન્ડેટ સામાન્યમાં આપ્યો છે, પણ મારામાં વર્ગીકરણ સામાન્ય સ્ત્રીનું છે. આ બાબતે બી અમે ધ્યાન દોર્યું છે અને અમને એશ્યોરન્સ મળ્યું છે કે બધામાં યોગ્ય કાર્યવાહી કરીને કાલે જે આખરી યાદી આવશે એમાં બધા કરેક્શન થઈ જશે. વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે રેસકોર્સ પાસે આવેલ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભારતીય સંવિધાનના શિલ્પી અને જ્ઞાન ક્રાંતિના અદ્ભુત પરમ પૂજ્ય ભારત રત્ન બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ. તેમના અખૂટ પ્રયાસ અને દ્રષ્ટિ દ્વારા તેઓએ દેશના સમાન, ન્યાય અને બંધુત્વતા માટે એક નવો માર્ગ બનાવ્યો હતો. તેમના જ્ઞાન અને વિચારો દ્વારા તેઓને સમાજના સર્વાંગી વિકાસ અને અનુકરણીય માર્ગદર્શન આપ્યું હતું. આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રેસકોર્સ ખાતે આવેલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાથે જ આ વિશેષ અવસરે આપણે તેમના કાર્યો અને આદર્શોને યાદ કરીને સમાજમાં એકતા અને પ્રેમના સંદેશ આપ્યો હતો. વધુમાં કોંગ્રેસ સમિતિના પ્રમુખે જણાવ્યું હતું કે ભારત દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે વડોદરા કોંગ્રેસ પરિવાર એમની પ્રતિમાને અમે અહીંયા પુષ્પાંજલિ કરીને સતત નમન કરીએ છીએ.
અને આજે આખા દેશમાં આપણે એમને યાદ કરીએ. એમના દ્વારા જે બંધારણ બનાવવામાં આવ્યું અને બંધારણમાં નાગરિકોને જે મૂળભૂત અધિકારો, જે હક્કો આપવામાં આવ્યા, આજે ભાજપાના શાસનમાં એ અધિકારોના હક્કો છીનવાઈ રહ્યા છે. વડોદરા શહેરની વાત કરીએ તો પીવાનું પાણી મળવું જોઈએ એ આપણો બંધારણીય અધિકાર છે. ત્યારે ભાજપના ભ્રષ્ટાચારી શાસનમાં વડોદરા શહેરમાં 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી પણ નથી મળતું. એવું તો આ લોકોએ શાસન કર્યું. આ દેશને કોંગ્રેસ પાર્ટીએ આઝાદી અપાઈ અંગ્રેજોથી, પરંતુ આજે એવું લાગે છે કે આ બીજી આઝાદીની લડાઈ અમે લડી રહ્યા છે. કારણ કે સામાન્ય નાગરિકનો અવાજ દબાવવાનો, કોઈને વિરોધ નહીં કરવા દેવાનો. કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે ત્યારે એક વાત ચોક્કસ કહેવા માંગીશ કે જેવી રીતે ગઈકાલે ચકાસણી થઈ એમાં અમારા કેટલાક ઉમેદવારોને સોફ્ટ ટાર્ગેટ બનાવીને પોલીસના માધ્યમથી કે બીજા ત્રીજા માધ્યમથી એમને ટાર્ગેટ કરવામાં આવ્યા. એટલું નહીં, આજે પણ સવારે કેટલાક પોલીસ અધિકારીઓ અમારા 1-2 ઉમેદવારોના ઘરે જઈને એમને સોફ્ટ ટાર્ગેટ બનાવીને ફોર્મ પાછું ખેંચવાની પણ વાત કરે. ત્યારે શરમ આવી જોઈએ આ ભાજપના નેતાઓને. પણ અમે તો મહાત્મા ગાંધીના સિપાહી છે. અમે બંધારણને માનનારા અને બંધારણને અમલ કરનારા લોકો છે. ત્યારે સંકલ્પ લઈએ છીએ કે તમે ગમે તેટલું સામ દામ દંડ ભેદ કરો, વડોદરાની પ્રજાએ મન બનાવ્યું છે પરિવર્તન લાવવાનું, મન બનાવ્યું છે આ ભ્રષ્ટાચારી શાસનથી વડોદરાને મુક્ત કરવાનું અને મહારાજા સયાજીરાવ ગાયકવાડના વડોદરાને પાછું લાવવાનું. આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જ્યાં વડોદરા શહેર કોંગ્રેસના પ્રભારી અને વડોદરા શહેર કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા વડોદરા મહાનગરપાલિકાના શાસકો પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીનો જામ્યો છે ત્યારે આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ મહાનગરપાલિકામાં છેલ્લા 30 વર્ષના શાસન કરતા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભ્રષ્ટાચાર વધ્યો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ પત્રકાર પરિષદમાં વડોદરા શહેર કોંગ્રેસના પ્રભારી બિમલભાઈ શાહ અને વડોદરા શહેર કોંગ્રેસ અધ્યક્ષ ઋત્વિક જોશીએ ભાજપના સાર્થકો પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા. સાથે જ વડોદરાની પ્રજાને આવનાર ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને મત આપી વિજય બનાવવા અનુરોધ કર્યો હતો. નમસ્તે વડોદરા. આપના માધ્યમ દ્વારા વડોદરાના નગરજનોને આપની વચ્ચેથી વિનંતી કરી રહ્યો છું કે આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં આપ સૌ છેલ્લા 10 વર્ષથી સતત ભ્રષ્ટાચારનો ભોગ બન્યા છો. એ હરણીકાંડ હોય, એ વિશ્વામિત્રી નદીના સંદર્ભમાં ભ્રષ્ટાચાર હોય, રોડ ઉપર આવતા મગર હોય, પાણી અને ગટરની લાઈન એક થઈને ગંદુ પાણી પીવાનો રોગચાળો થતો હોય, સ્કૂલો બંધ થઈ જતી હોય, દરેક નાની નાની બાબતમાં ભ્રષ્ટાચાર, એ બાળકો માટેની સીટી ખરીદવાની વાતો હોય કે ફાયરમાં ભ્રષ્ટાચાર હોય, હમણાં ઋત્વિજભાઈએ કીધું તે પ્રમાણે સ્મશાનમાં પણ ભ્રષ્ટાચાર હોય. આવા અનેક વાત, અને આ ભ્રષ્ટાચારની વાત હું કહું છું એકલો નહીં કે કોંગ્રેસ તરીકે વાત કરીએ છીએ નહીં, લાખાવાલા જેવા સજ્જન માણસે પણ કીધું છે કે અહીંયા ભ્રષ્ટાચાર થાય છે, અહીંયા વિકાસ થયો નથી. માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ કહેવું પડ્યું હતું કે વડોદરાનો વિકાસ થયો નથી, અને એટલા માટે જ આ યોગેશભાઈ જેવા સિનિયર ધારાસભ્ય પણ કહેવું પડ્યું કે તમે જ્યારે પસંદગી કરો ત્યારે એવા જુનિયર લોકોની પસંદગી કરો છો કે જેના કારણે ભ્રષ્ટાચાર પણ વધ્યો છે, આ વિકાસ તો પણ વિકાસના નામે ભ્રષ્ટાચાર વધ્યો છે. હું માનું છું કે આપના માધ્યમ દ્વારા અમે સૌ વિનંતી કરી રહ્યા છીએ, અને આ વખતે પણ અમને જે દેખાઈ રહ્યું છે તે પ્રમાણે પ્રજા પણ મન બનાવી રહી છે, પ્રજાનું પણ મન બની ગયું છે. આ ચોક્કસ કોઈક પોલીસથી ગભરાય છે, ચોક્કસ કોઈ ઈડીથી ગભરાય છે, ચોક્કસ કોઈક જીએસટીથી ગભરાય છે. નાના મોટા વેપારી બિલ્ડર્સ બધાને ક્યાં બીજા પ્રકારે દબાવવામાં આવી રહ્યા છે, એટલા માટે બહાર નીકળતા નથી. પણ હું એમ માનું છું કે આ વખતે સામાન્ય પ્રજા અને બધા જ મન બનાવીને જ્યારે ચૂંટણીમાં મત આપવા જશે ત્યારે એ કોંગ્રેસને જ મત આપશે એવો અમને દ્રઢ વિશ્વાસ છે. અને આ વિશ્વાસ સાથે અમે અમારા 76 ઉમેદવારો 19 વોર્ડમાં ઊભા રાખ્યા છે. આ બધા જ ઉમેદવારો સક્ષમ છે. એક ઉમેદવારનું ફોર્મ કેન્સલ કરવાનો પ્રયત્ન કર્યો અને ફોર્મ કેન્સલ થયું, પરંતુ અમારો ડમી ઉમેદવાર પણ તૈયાર હતો, એટલે એમાં પણ એ સફળ ના થયા બિનહરીફ કરવામાં. હજુ અત્યારે પણ આ ફોર્મ ચકાસણી થયા પછી પણ કેટલાક મિત્રોના ઘરે જઈને પ્રયત્ન કરી રહ્યા છે કે જેમનું ફોર્મ વિડ્રોલ કરાવવા માટે કોશિશ કરી રહ્યા છે, દબાણ કરી રહ્યા છે. કમનસીબી તો જુઓ કે પ્રભુભાઈના મિસિસે ફોર્મ ભર્યું અને પ્રભુભાઈને આવીને પકડીને છે ગુડગાંવ લઈ ગયા,
હવે આ બધું થવાનું છે, કરવાનું છે. હવે પ્રજાને ખબર, આ પ્રજા કેમ, તમને કદાચ થતું હશે પ્રજા કેમ નથી બહાર આવતી. પ્રજાને ખબર છે કે આ છેલ્લી કક્ષાએ જઈ રહ્યા છે, પરંતુ એમના પગ નીચેથી ધરતી સરકી ગઈ છે, સરકી રહી છે. આ હું નહીં, ભાજપના બધા જ આગેવાનો જ્યારે કહી રહ્યા છે ત્યારે વિધિન પાર્ટી પણ એવું ચોક્કસ દેખાય છે કે આ વખતે હવે બધાએ જ કીધું છે બસ બહુ થયું ભાજપ, હવે ભાજપને આપણે હરાવો. અત્યારે જે સમાચાર આવે છે કે 2-3 જગ્યાએ એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે, નામ નથી આવ્યા અને નામ તમને નહીં આપું, પરંતુ ગઈકાલ રાત્રે પણ અમારી પાસે 2-3 ઉમેદવારોના સંદર્ભમાં માહિતી આવી હતી. એ માહિતીના આધારે અમે ઉમેદવારોને સતર્ક પણ કર્યા હતા, પરંતુ આજે અમને ચોક્કસ થયું કે અમારા ઉમેદવારો ગરીબ ચોક્કસ છે, પરંતુ બીકાઉ નથી. ફોર્મ પરત ખેંચવાના પ્રયત્ન કરી રહ્યા છે. ગઈકાલે એમના ટેકેદારોને પણ સમજાવવા માટે કોશિશ થઈ રહી હતી, પણ હું આજે વિશ્વાસથી તમને કહું છું કે ચોક્કસ અમારી પાર્ટી બી એમના કરતાં ગરીબ છે, અમારા ઉમેદવારો પણ સ્વાભાવિક રીતે ગરીબ છે, પણ અમારી પાર્ટીએ બીકાઉ નથી અને અમારા ઉમેદવારો પણ બીકાઉ નથી. મેં તમને શું કીધું કે અમારો કાર્યકર્તા, આગેવાન, ઉમેદવાર આ બધા જ ચોક્કસ ક્યાંક ગરીબીમાંથી ભોગવતા હશે, ગરીબી તરીકે ઉમેદવારો રહ્યા હશે. કારણ કે સ્વાભાવિક છે કે અત્યારે એસટી, એસસી, ઓબીસી સામાન્ય માણસોને અમે ઊભા રાખ્યા છે. અમે કોઈ માલેતુર તો અમારે ત્યાં ઊભા રહીને આવવાની હિંમત કરી એવા છે નહીં, એટલા માટે કે અમે તમને કીધું ઈડી, સીબીઆઈ, પોલીસ, જીએસટી બધાને દબાવે છે. પરંતુ આજે જે ઉમેદવારો જે સક્ષમતાથી સાચા વર્કરો છે, જેમને સતત 5 વર્ષ પ્રજાની જઈને વચ્ચે રહીને કામ કર્યું છે, હરતા ફરતા પ્રજાની વચ્ચે રહેતા, કોરોનાથી શરૂ કરીને અત્યાર સુધી તમે જુઓ તો તમને કોંગ્રેસનો જ કાર્યકર્તા દેખાય. સંદીપ પટેલ અમારો હરી ગયો હતો, છતાંય અમિત ચાવડા જ્યારે અહીંયા પૂર આવ્યું ત્યારે અમિત ચાવડાની સાથે જ્યારે એ ત્યાં જોડે ગયા, ત્યાંના લોકલ લોકોએ કીધું કે ત્યાં અહીંના કોર્પોરેટર કોઈ નથી આવ્યા, પરંતુ અમારા કોર્પોરેટર તરીકે ઉભેલા કોંગ્રેસના ઉમેદવાર હતા જે હરી ગયા હતા, એ અમારી વચ્ચે ઊભા રહ્યા છે. ભવિષ્ય વેતા છે આમાં શું છે, ભવિષ્ય વેતા તરીકે છે. હવે મારે તમને શું કહેવું, અભિમાન બોલે છે, બીજું કશું બોલતું નથી. જેમ 182 સીટ લાવીશું એવી રીતે 74 જ્યાં જાય ત્યાં આવું કહે છે. અમદાવાદમાં જાય તો 192 સીટ આવશે એમ કહે છે, અહીંયા આવે તો કે 86 સીટ આવે, 76 સીટ આવશે. આ સ્વાભાવિક છે, આ નાની ઉંમર છે, અહંકાર બી હોય અને આટલો મોટી પાવર છે, એટલે એમને હક છે. અમને હવે એ બધું મારે તમને કહેવાનું હોય. હવે તમને સ્વાભાવિક છે, ક્યાંક કોઈક જગ્યાએ પ્રલોભન આપતા હોય, ક્યાંક કોઈક જગ્યાએ દાદાગીરી કરતા હોય, ક્યાંક કોઈક જગ્યાએ ધાક ધમકી આપવા હોય, એમના સગાવાલા સંબંધીઓ પર પ્રેશર લાવતા હોય. આ બધું થવાનું અને કરવાના છે, અને અમે અમારા ઉમેદવારોને સતત કહ્યા જ છે કે આ બધું થવાનું છે, તૈયાર રહેજો, આમાંથી બચજો. વડોદરા ચૂંટણી વોર્ડ નંબર 8માં ફોર્મ ચકાસણી દરમિયાન રાજકીય ગરમાવ્યો. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની ચકાસણી દરમિયાન વોર્ડ નંબર 8માં ભારે રજૂઆતો જોવા મળી હતી. કોંગ્રેસ પ્રતિનિધિઓને અન્ય પક્ષ દ્વારા એક જ બેઠક પર 2 ઉમેદવારોને મેન્ડેટ આપવા માટે સાથે જ એક ઉમેદવાર દ્વારા ગુનાહિત ઇતિહાસ છુપાવવા બદલ કલેક્ટર સમક્ષ લેખિત વાંધો ઉઠાવ્યો હતો. બીજી તરફ વોર્ડ નંબર 8ના કોંગ્રેસના 4 ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે. મીડિયા સાથે વાતચીતમાં પક્ષના અગ્રણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેઓ જંગી બહુમતીથી જીત મેળવશે. હાલમાં કલેક્ટર કચેરી ખાતે સ્ક્રુટિની કામગીરી પૂર્ણ થતાં હવે આગામી પ્રચાર જંગ વધુ તેજ બનશે. આજે કલેક્ટર અહીંયા સ્કૂટીની અમારી હતી, એની અંદર આઈઆઈએમ પાર્ટીના 2 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. એક જ જનરલ સીટ પર પાર્ટીએ 2 જણને મેન્ડેટ આપ્યા હતા, એટલે એ જ સૌથી પહેલાં રદબાતલ થાય તે પાત્ર છે. તદુપરાંત આઈઆઈએમના જે 2 ઉમેદવાર છે એમાંથી એક ઉમેદવારે પોતાના ગુનાહિત ઇતિહાસનું ઉલ્લેખન કોઈપણ એમાં કર્યું નથી, તે બદલ અમે અહીંયા રજૂઆત કરી હતી કલેક્ટર સાહેબને, જેમના પેન્ડિંગ સાહેબે રાખ્યા છે અને 3 વાગ્યા સુધીમાં નિર્ણય લીધો છે, જે તે પાર્ટીને પણ કીધું છે. તો આ એક અયોગ્ય હતું કે એક જ પાર્ટી 2 મેન્ડેટ ના આપી શકે, જેની અમે રજૂઆત કરી હતી. તદ ઉપરાંત અમારા સૌ કોંગ્રેસ પાર્ટીના તમામ ઉમેદવાર છે, 4 ઉમેદવારના ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે, અને વડોદરા શહેરના વોર્ડ નંબર 8ની જનતાને અમે વિશ્વાસ સાથે કહે છે જંગી બહુમતી લીડથી અમારા ઉમેદવારો જીતશે અને તત્પર રહેશે, અને આવનાર સમયમાં એની તમામ પ્રક્રિયામાં અમે સહભાગી રહીશું. વડોદરાના એસઆઈપી
જૂથ એક જવાનનું થયું નિધન. એસઆરપી લોકરક્ષક તરીકે દીપક દિનેશ બારિયાનું થયું નિધન. દિલના દોરા પડવાથી નિધન થયું હોવાની આશંકા. સવારની ટ્રેનિંગ કર્યા બાદ દિલમાં દુખાવો થવાની કરી હતી વાત. અમારી જૂથ ખાતે ગઈ 15/3થી જે તાલીમ શરૂ કરવામાં આવી છે તેની તાજેતરની ભરતીમાં એમાં એસઆરપી લોકરક્ષક તરીકે દીપક દિનેશ બારિયા, ઉંમર અંદાજિત 27 વર્ષ, જેઓની નિમણૂક એસઆરપી ગ્રુપ 1 ફર્સ્ટ ગ્રુપ ખાતે થયેલી હતી અને છેલ્લા 4 વીકથી અમારા જૂથ ખાતે તાલીમમાં હતા. સવારના નિયમ મુજબના પીટી ટેબલ પ્રેક્ટિસનો ટાઈમ જે હતો અમારો ટ્રેનનો ટાઈમ એ પૂરો થયો એટલે કપડાં ચેન્જ કરવા, નાવા ધોવા માટે એ લોકો ગયેલા. ફ્રેશ થઈ કપડાં પહેરી અને તૈયારી થતા હતા. એ સમયમાં એને છાતીમાં દુખાવો થતો હતો. એવો એના સાથી મિત્રને જણાવ્યું અને હોસ્પિટલ પાસે જવા માટે બંને નીકળ્યા. અમારી યુનિટની ડિસ્પેન્સરી ખાતે કેસ પેપર કઢાવી અને સારવાર લેવા જતા હતા એની પહેલાં જ ડૉક્ટર્સની ચેમ્બરની બહાર જ તેઓ ઢળી પડ્યા. એટલે ડૉક્ટરને સમગ્ર સ્ટાફ છે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી, જે કાંઈ જરૂરિયાત ડૉક્ટરને જણાવી એ પ્રમાણે ઇન્જેક્શનો અને બોટલ આપ્યા અને રિફરની જરૂર પડી એટલે અમારી યુનિટની જે હોસ્પિટલની જે સારવાર માટે જે અમને સ્પેશિયલ એમ્બ્યુલન્સ ફાળવી છે એ દ્વારા તાત્કાલિક અમે એને સિવિલ હોસ્પિટલ ખાતે અહીંયા ઇમરજન્સી વોર્ડની અંદર દાખલ કરવામાં આવેલા હતા અને સારવાર આપતા ડૉક્ટરશ્રીના જણાવ્યા મુજબ એમને ડેથ જાહેર કરવામાં આવ્યા છે. એની ભરતીનું જે યુનિટ છે એનું માતૃ જૂથ છે એસઆરપી જૂથ 1 છે. તાલીમ જે લઈ રહ્યા છે એસઆરપી જૂથ 9 ખાતે લઈ રહ્યા છે. દીપક દિનેશભાઈ બારિયા રાજપીપળાના વતની છે. ના, કોઈ નિકાની નહીં, પણ હમણાં એને શરૂઆતમાં 9 વાગ્યા પછી જે પરેડ પૂરી થઈ અને એના મિત્રને જણાવ્યું ફ્રેશ થઈને એ લોકો બહાર નાસ્તો પાણી કરીને બહાર આવતા હતા જ્યારે કે છાતીમાં દુખે છે ને એ અનુસંધાને ડૉક્ટર પાસે અમારા યુનિટના ડિસ્પેન્સરીમાં સારવાર માટે ગયેલા હતા. ટ્રેનિંગમાં ના બિલકુલ નહીં. તાલીમ પછી જે રેસ્ટનો સમય હોય છે, એ લોકોનો ફ્રેશ થવાનો સમય હોય છે 9:30 થી 10:30 સુધીમાં. એ સમય દરમિયાન રાજપીપળા. થેન્ક યુ. મારું ધીરજ ડીબી બાંભણિયા, હું ઇન્ચાર્જ સેનાપતિ છું, એસઆરપી જૂથ 9. અંકોડિયા નર્મદા કેનાલ પાસે એક્ટિવાને 2 મોબાઈલ મળી આવતા ફળફળાટ. રાત્રે મોડા સુધી ચાલેલી તપાસ બાદ એક મિત્રની લાશ મળી, બીજાની શોધખોળ જારી. શ્રી પરશુરામ સંગઠન દ્વારા પરશુરામ જન્મોત્સવ નિમિત્તે સેવાકીય પ્રકલ્પોનો પ્રારંભ. બ્રહ્મરત્નોનું કરાયું બહુમાનન. ભૂદેવના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામજીના આગામી જન્મોત્સવના પાવન અવસરે વધાવતા
માટે શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લા દ્વારા વિવિધ સામાજિક કાર્યો અને સેવાકીય પ્રવૃત્તિઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ઉજવણીના પ્રારંભે રવિવાર તારીખ 12 એપ્રિલના રોજ સંગઠનના મુખ્ય કાર્યાલય ખાતેથી આધ્યા કન્સ્ટ્રક્શનના સહયોગથી ભગવાન શ્રી પરશુરામ રોજગાર યોજનાનો ઉપસ્થિતોના હસ્તે વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે વિશેષ સેવાઓ પ્રદાન કરનાર બ્રહ્મરત્નોનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું. સન્માનિત થનાર મહાનુભાવોમાં ભરૂચ જનરલ હોસ્પિટલના સિવિલ જનરલ ડૉક્ટર વિનોદભાઈ ઉપાધ્યાય, ભરૂચ શહેર જિલ્લામાં સંગીત ક્ષેત્રમાં આગવું નામ ધરાવતા શ્રી દેવેશભાઈ દવે તથા રક્તદાન ક્ષેત્રે ઉમદા સેવા આપનાર ધર્મેન્દ્રભાઈ પટેલનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક હરેશભાઈ પુરોહિત, રાજકુમાર દુબે, અમરીશભાઈ દવે તેમજ સમસ્ત બ્રહ્મ સમાજ, ભરૂચ શહેર પ્રમુખ હેમંત શુક્ર, મહામંત્રી રાજુભાઈ બ્રહ્મટ, યુવા પ્રમુખ હેમલ દવે, સમગ્ર અગ્રણીઓ સર્વશ્રી ધર્મેન્દ્રભાઈ તથા જયેશભાઈ પુરોહિત ઉપસ્થિત રહ્યા હતા. સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે આગામી 15 એપ્રિલ બુધવારના રોજ સોનેરી મહેલ સ્થિત ડૉક્ટર ગંગુબેન અડકલ હાઈસ્કૂલના સહયોગથી શાળા સંકુલ ખાતે સવારે 10 કલાકે નિઃશુલ્ક ડેન્ટલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે. 19 એપ્રિલ સુધી ચાલનારા જન્મોત્સવ પ્રસંગે સમગ્ર જિલ્લામાં ભક્તિ અને સેવાનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. આગામી તારીખ 19ના રોજ ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવની ઉજવણી થનાર છે, જે અંતર્ગત શ્રી પરશુરામ સંગઠન દ્વારા દર વર્ષે વિવિધ સેવા કાર્યોના પ્રકલ્પો ચાલુ કરી ભગવાન પરશુરામજીના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આજરોજ તારીખ 12/4/2026ના રોજ શ્રી પરશુરામ રોજગાર યોજનાનો શ્રી પરશુરામ સંગઠન દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે. આધ્યા કન્સલ્ટન્સીના સહયોગથી શ્રી પરશુરામ રોજગાર યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સાથે આજરોજ બ્રહ્મરત્નોનું પણ સન્માન કરવામાં આવ્યું, જેમાં ભરૂચ શહેરના જાણીતા સંગીતજ્ઞ શ્રી દેવેશભાઈ દવેનું સન્માન કરવામાં આવ્યું. જાણીતા રક્તદાન ક્ષેત્રે આગવી સિદ્ધિ હાંસલ કરનાર શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું. સાથે જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ડૉક્ટર વિનોદભાઈ ઉપાધ્યાયને પણ સન્માન કરવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લાના તીરક્ષેત્ર ચાનોદ ખાતે નર્મદા નદીમાં ડૂબી જતા યુવાનનું મોત. ચૈત્ર મહિનાનો અંતિમ રવિવાર હોય 30 ઉપરાંત ચારણ પરિવારના સભ્યો પિતૃશ્રાદ્ધ અર્થે તીરક્ષેત્રે ચાનોદ ખાતે આવ્યા હતા. નરોડા પાટિયા ચારણવાસ અમદાવાદથી પધારેલ પરિવારજનોની સાથે અન્ય સ્વજનો મોડાસાથી આવ્યા હતા. વિધાન પતાવી જીવનનાથ ઘાટના કિનારે પરિવારજનો સ્નાન કરી રહ્યા હતા. તે વેળાએ પાણીનો અંદાજ નહીં રહેતા બે યુવાનો નદીમાં પ્રવાહ તણાવવા લાગ્યા હતા. બચાવની બૂમો પાડતા કિનારે હાજર નાવિકોએ વાસ લંબાવતા એક યુવાન બચી જવા પામ્યો હતો, જ્યારે પરિવાર સાથે આવેલા મોડાસા સંબલપુર કોટની બાજુમાં ચારણવાસ વિસ્તારમાં રહેતા યુવાન નરેન્દ્ર ચારણ જોતજોતામાં પાણીમાં લાપતા બન્યો હતો. દોડી આવેલા અન્ય નાવિક શ્રમિકજીવોએ નદીમાં ચંપલાવી શોધખોળ આદરી ગદરક થયેલા યુવાનને મહામહેનતે બહાર કાઢી ચાનોદ પ્રાથમિક હોસ્પિટલ કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો, પરંતુ સારવાર અપાય તે પહેલાં જ તબીબોએ યુવાનને મૃત જાહેર કર્યો હતો. ઘટના અંગે ચાનોદ પોલીસે જાણ કરતા જાહેરાત આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ડભોઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. મોડાસા સંબલપુર કોટની બાજુમાં ચારણવાસ વિસ્તારમાં રહેતા ધોરણ 10માં અભ્યાસ કરતા યુવાન નરેન્દ્ર ઉર્ફે નંદુ સુરેશભાઈ ચારણ ઉંમર 15ના મોતની ઘટનાથી પરિવાર ભારે આક્રમક સાથે શોકાતુર બન્યા હતા. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.